સુરતના રાંદેર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલા બે યુવકોએ બર્થડે પાર્ટીના બહાને બોલાવી એક યુવતી પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. જન્મદિનની ઉજવણી કરવા ગયેલી યુવતીને આરોપીઓએ 20 દિવસ સુધી બંધક બનાવી રાખી હતી. આ દરમિયાન યુવતીનો પ્રતિકાર ખાળવા માટે તેને નશીલા ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવતી હતી અને નરાધમોએ તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાએ રાંદેર પોલીસ મથકે પહોંચીને વિગતે પોતાની આપવીતી જણાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ તેને નશાની હાલતમાં રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગુનાની જડ છેક રાજસ્થાન સુધી ફેલાયેલી હોવાથી ત્યાં પણ આ મામલે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓએ યુવતીને ડરાવી ધમકાવીને ગોંધી રાખી હતી, પરંતુ તક મળતા જ યુવતી તેમની ચુંગાલમાંથી છૂટીને પોલીસ શરણે પહોંચી હતી. રાંદેર પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તત્કાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.